સુરતના પાંડેસરા વિસ્તારમાંથી વેપારીનું અપહરણ કરવામાં આવ્યું। પીટી ગેટ રોડ પાસે શ્રીજી મિલ સામે ઘટનાને અંજામ આપી હતી અને પૈસાની લેતી દેતી મામલે અપહરણ કરાયું હોવાનો પ્રાથમિક ખુલાસો થયો છે। સફેદ મહિન્દ્રા કારમાં બેસાડી અપહરણ કરવામાં આવ્યું હતું। પાંડેસરા પોલીસે આ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને આરોપીને પકડી પાડી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। સુરતના પાંડેસરા વિસ્તારમાંથી વેપારીનું અપહરણ કરવામાં આવ્યું। પીટી ગેટ રોડ પાસે શ્રીજી મિલ સામે ઘટનાને અંજામ આપી પૈસાની લેતી દેતી મામલે અપહરણ કરાયું હોવાનો પ્રાથમિક ખુલાસો થયો છે। સફેદ મહિન્દ્રા કાર MH01BB6334 માં બેસાડી અપહરણ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ તપાસ તેજ કરવામાં આવી। સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે આરોપીઓની લોકેશન ટ્રેસ કરાતા તાપી જિલ્લાના વ્યારા ટોલ નાકા પાસે પોલીસનું કોર્ડન કરવામાં આવ્યું। ઓપરેશન અને પાંડેસરા પોલીસ અને વ્યારા એલસીપીની સંયુક્ત કામગીરી અને અપહરણ કરાયેલ પ્રશાંત પ્રવીણભાઈ સરવૈયાને સલામત છોડાવાયા। પાંચે આરોપીને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા। આરોપીઓએ ધંધાના પૈસાની લેવડ દેવડમાં તે અપહરણ કર્યાનું કબૂલ્યું હતું। ગણતરીના કલાકોમાં કેસ ઉકેલી પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।